હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચનમાં. આજે આપણે એક યુનિક સેન્ડવિચ બનાવીશું જેમાં બ્રેડની બોર્ડરનો યુઝ થાય છે. જે બનાવી એકદમ ઇઝી છે, ઝટપટ બની જાય છે, જે 5 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. આ રીતે જે રાઉન્ડ બ્રેડ કાઢેલી હતી તેનો યુઝ મેં પહેલાંની રેસીપીમાં બતાવેલ છે. તેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. હવે જે આ બોર્ડર વધેલી છે તેમાંથી આપણે એક એટ્રેક્ટિવ સેન્ડવિચ બનાવીશું. તેના માટે આપણે પહેલાં સ્લાઇસ લેવાની છે એક બ્રેડની બોર્ડરની, વચ્ચે કટ કરીશું. ત્યારબાદ એને ધીમે ધીમે આ રીતે, જે રીતે મેં બતાવ્યું છે એ રીતે ધીમે ધીમે તમારે ફોલ્ડ કરતા જવાનું છે. જો આ રીતે ફોલ્ડ થઈ જાય એ થોડું પ્રેસ કરી દેવાનું. ત્યારબાદ એક બાર્બેક્યુ સ્ટિક લેવાની છે, તેને લગાવી દેવાની છે. જો આ રીતે લગાવી દેવાની છે અને આ ટાઈપનું શેપ તૈયાર થઈ જશે. ત્યારબાદ આપણે ગ્રીન ચટણી લઈશું. ગ્રીન ચટણીને જે રીતે મેં બતાવ્યું છે એ રીતે તમારે લગાવવાની છે. તમારી ગ્રીન ચટણીની રેસીપી જોઈતી હોય તો હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. ત્યારબાદ નીચેની સાઈડ આપણે ટોમેટો કેચઅપ લગાવીશું. જે રીતે હું દેખાડું છું એ રીતે જ તમારે લગાવવાનું છે. જો આ રીતે બનાવવાની છે. બાળકો આને સ્કૂલ પ્રોજેક્ટમાં બનાવી શકે છે અને એકદમ ઇઝી છે. આ રીતે આપણે પાછી બીજી સેન્ડવિચ બનાવીશું. એને આ રીતે વચ્ચે કટ કરીશું. પછી એકદમ ધીમે ધીમે આપણે ફોલ્ડ કરતા જઈશું. ફોલ્ડ થઈ જાય થોડું પ્રેસ કરી અને પાછી બાર્બેક્યુ સ્ટિક લગાવી દઈશું. જો તમને આજની મારી રેસીપી ગમે તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો. જો આ રીતે આપણે પાછી ગ્રીન ચટણી લગાવીશું, પછી કેચઅપ લગાવીશું. છે ને એકદમ ઇઝી. બસ આ રીતે જ બનાવવાની છે. આ રીતે આપણે પત્તી તૈયાર કરી લઈશું. ત્યારબાદ એક ટોસ્ટર લઈશું. ટોસ્ટરમાં આપણે બટર લગાવીશું. આમાં તમે તવામાં પણ શેકી શકો છો, એમાં પણ બહુ જ ફાઇન થશે. ત્યારબાદ જે નીચેનો પાર્ટ છે, ચટણીવાળો પાર્ટ નથી મૂકવાનો, એ ઉપરની સાઈડ રાખવાનો છે. નીચેની સાઈડ આપણે આ રીતે સેન્ડવિચ ગોઠવશું અને એને થોડી શેકીશું. જો આ રીતે શેકાઈ જાય પછી એને લઈ લેવાની છે. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય.